ઓકે ચલો, આજે એઝ સૂન એઝ, પછી હાર્ડલી હેડ, સ્કેર્સલી હેડ, આવા બધા જે છે નો સૂનર, આ બધા વાક્યો જે છે એ થોડી સમજવાની કોશિશ કરીશું કે આ બધા હકીકતમાં છે શું. આ બધા વાક્યો જે છે ને એ એક પ્રકારના ચોક્કસ ફોર્મેટની અંદર ચાલતા હોય છે. એમાં કઈ રીતે MCQ પૂછાય, કઈ જગ્યાએ ખાલી જગ્યા આપેલી હોય, બ્લેન્ક આપેલી હોય, એ આપણે જોઈશું. આના ફોટા મેં જે છે તમને ગઈકાલે સેન્ડ કરી દીધેલા છે, એ ઓપન કરો તો તમે. તો પહેલું વાક્ય છે વી વિલ બી બેક. વિલ બી બેક, આ વિલ જે છે એ શું કહેવા માંગે છે? વી વિલ બી બેક, એવું કે અમે પાછા આવીશું. એઝ સૂન એઝ વી આર ડન, જેવું તે અમારું કામ પૂરું થઈ જશે એટલે અમે જે છે એ પાછા આવી જશું. એક આ રીતનું વાક્ય પૂછાઈ શકે. એઝ સૂન એઝ એટલે કે જેવા કે તરત જ, જેવા કે તરત જ. એઝ સૂન એઝનો મતલબ એવો થાય કે અમારું જેવું કામ પતશે ને તરત જ અમે પાછા આવી જશું. એઝ સૂન એઝનો એક મતલબ તરત જ, એવું કહી શકે. બીજું, હી પ્રોમિસ્ડ ટુ કોલ એઝ સૂન એઝ એનીથિંગ વોઝ હર્ડ. કંઈ પણ સાંભળ્યા વગર જે છે એણે ડાયરેક્ટ જ એણે એવું કહી દીધું, પ્રોમિસ કરી દીધો કે હું તમને ફોન કરીશ, બાકી કંઈ સાંભળ્યું નહીં. હી વિલ કમ અલોંગ એઝ સૂન એઝ આઈ કેન. એ પણ મારી સાથે આવશે, હું આવીશ ને તરત એ પણ મારી સાથે આવી જશે. તો એઝ સૂન એઝનો મતલબ જે છે એ એનું ગુજરાતી તરત જ એના માધ્યમથી તમે એનો જવાબ જે છે એ મેળવી શકશો. ફાયેટા વિલે ઇઝ અ લોંગ ડિસ્ટન્સ બટ આઈ વિલ બી ગ્લેડ ટુ પે યુ ફોર ધ કોલ એઝ સૂન એઝ આઈ ગેટ માય થિંગ્સ. જેવું મને મારી વસ્તુ મળી જશે એટલે હું તમને ફોન કરીશ. સી નીડેડ ટુ ગેટ હર કાર એઝ સૂન એઝ પોસિબલ. એઝ સૂન એઝ પોસિબલ જે છે એનો મતલબ શું? મતલબ કે જેવું તે શક્ય છે એવું હું એનો પ્રયોગ કરીશ. આપણે આ જે વોટ્સએપની ને આ બધા સોશિયલ મીડિયાની ને બધાની ચેટિંગની ભાષામાં અને આ ઘણી બધી જે ઈ કોમર્સ કંપનીને આ બધાની ભાષાની અંદર પણ આ એક શબ્દનો વારંવાર ઉપયોગ થતો હોય. ASAPનો મતલબ શું થાય કે એઝ સૂન એઝ પોસિબલ. જેટલું વહેલું બને, જેટલું વહેલું શક્ય બને ને એટલું તમારે વહેલું જે છે એ પૂરું કરવાનું, બરાબર. તો એઝ સૂન એઝ પોસિબલ. એઝ સૂન એઝમાં બીજું કંઈ સમજવાનું છે નહીં, ખાલી એટલું યાદ રાખવાનું છે કે એઝ સૂન એઝ એટલે કે તરત જ તે, એ પ્રકારનું વાક્ય હોય એમાં આનો ઉપયોગ થશે. હવે બીજું જોઈએ, બીજું છે નો સૂનર. નો સૂનરવાળી ખાલી જગ્યાને આપણે કઈ રીતે ડીલ કરવાની એ જોઈએ. તો ઘણી બધી વાર નો સૂનરની પછી તરત જ ખાલી જગ્યા આપેલી હોય. નો સૂનરની પછી શું કરેલું હોય? તરત જ ખાલી જગ્યા આપેલી હોય. તો નો સૂનરની પછી તરત જ જો ખાલી જગ્યા આપેલી હોય તો અહીંયા જવાબમાં કાં તો ડીડ આવે અને કાં તો હેડ આવે. એટલે કે ટૂંકમાં શું આવે? ભૂતકાળ આવે. ડીડ ભૂતકાળ દર્શાવે છે, સાદો ભૂતકાળ, જ્યારે હેડ જે છે એ પૂર્ણ ભૂતકાળ દર્શાવે છે. પહેલી વસ્તુ જોઈએ કે નો સૂનર પછી જો તરત જ ખાલી જગ્યા આપેલી હોય તો એના જવાબમાં શું હોય? તરત ખાલી જગ્યામાં કાં તો ડીડ આવી શકે, કાં તો હેડ આવી શકે. ડીડ એ સાદો ભૂતકાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ દર્શાવશે, જ્યારે હેડ એ પૂર્ણ ભૂતકાળ, ડીડ એટલે જે પાસ્ટ ટેન્સ દર્શાવશે અને આ જે છે એ પૂર્ણ ભૂતકાળ દર્શાવશે. તો કે નો સૂનર હેડ આઈ રિસીવ્ડ રિસીવ્ડ હર કોલ ધેન આઈ લેફ્ટ ફોર હર પ્લેસ. બીજું જોઈએ, નો સૂનરવાળું જે વાક્ય હોય ને એની અંદર આ TH ધ્યાન આવશે. નો સૂનર અને ધ્યાન આ બંનેનું જોડકું છે. ફરીથી સમજીએ, નો સૂનર ગમે ત્યારે આપેલું હોય તો એમાં કયું આવશે? ધ્યાન તો આવશે જ. તે નો સૂનર હોય તો એક તો આ ધ્યાનવાળી જગ્યા જે છે અહીંયા ખાલી જગ્યા મૂકેલી હોય. નો સૂનર પછી તરત ખાલી જગ્યા મૂકેલી હોય તો એના જવાબમાં હેડ અથવા ડીડ આવે. પછી આ જે રિસીવ્ડ લખેલું છે ને, રિસીવ્ડ, અહીંયા પણ ખાલી જગ્યા આપેલી હોઈ શકે. રિસીવ્ડવાળી જગ્યાએ ખાલી જગ્યા, તો એ પણ એકદમ સહેલું છે. હવે તમે વિચારો કે હેડની સાથે શું આવે? તો કે V3 આવે. હેડની સાથે V3 આવે. તો હેડના સંદર્ભમાં અહીંયા ડાયરેક્ટ જ V3 મૂકી દેવાનું છે. તો રિસીવ્ડની જગ્યાએ ખાલી જગ્યા આપેલી હોય તો તમને ખબર પડી જવી જોઈએ કે અહીંયા આન્સર શું આવશે? તો કે રિસીવ્ડ જ આવશે. અને અહીંયા TH ધ્યાન આપવાનું. અને પછી જે બીજું વાક્ય હશે, એ V2 વાળું હશે. તો કે આઈ લેફ્ટ ફોર હર પ્લેસ. હવે આખું વાક્ય હું ફરીથી વાંચું છું કે નો સૂનર હેડ આઈ રિસીવ્ડ હર કોલ ધેન આઈ લેફ્ટ ફોર હર પ્લેસ. આ એવું કહેવા માંગે છે કે મને જેવો તે એનો ફોન આવ્યો પછી તરત જ તે હું એના ઘરે જવા માટે નીકળી અથવા એના ઘરે જવા માટે નીકળ્યું. અહીંયા લેડીઝ હર છે એટલે નીકળી એવું આવશે. ખાલી જગ્યા ક્યાં પૂછાઈ શકે એ જોઈએ. નો સૂનર તો આપેલું જ હશે. ખાલી જગ્યા એક તો અહીંયા હેડર્યું અહીંયા પૂછાઈ શકે. હેડની જગ્યાએ ખાલી જગ્યા આપેલી હોય. એક તો આ રિસીવ્ડની જગ્યાએ ખાલી જગ્યા આપેલી હોય. એક તો ધ્યાનની જગ્યાએ ખાલી જગ્યા આપેલી હોય. અને આ લેફ્ટની જગ્યાએ ખાલી જગ્યા આપેલી હોય. આ 4 એવી જગ્યા છે કે જ્યાં તમને બ્લેન્ક પૂછાઈ શકે. તો મેં તમને પહેલાં જ કહી દીધું કે જો નો સૂનર આપેલું હોય તો એની પછીની તરત ખાલી જગ્યામાં કાં તો જવાબ હેડ આવી શકે, કાં તો જવાબ ડીડ આવી શકે. અત્યારે આપણે હેડવાળા જોઈએ છે. તો હેડની સાથે જો અહીંયા રિસીવ્ડમાં ખાલી જગ્યા આપેલી હોય તો તમને ખબર પડી જાય કે હેડ સાથે આપણે શું મૂકવાનું છે? V3 મૂકવાનું છે. હેડ સાથે આપણે શું મૂકવાનું છે? V3 મૂકવાનું છે. બીજું અહીંયા ધ્યાન, આપણને કેમ ખબર પડે કે અહીંયા ધ્યાન આવે? તો અત્યારે જ મેં કીધું કે નો સૂનર અને ધ્યાન એ બંનેનું જોડકું છે. તો નો સૂનર આપેલું એટલે આપણને ખબર પડી જાય કે અહીંયા જવાબ શું આવશે? ધ્યાન આવશે. બીજું અહીંયા લેફ્ટ જવાબ આવશે. લેફ્ટ V2 મૂકવાનું છે. આપણને કેમ ખબર પડે કે આ V2 મૂકવાનું? તો કે આ નો સૂનરવાળું વાક્ય હોય તો એમાં જે બીજા નંબરનું વાક્ય હશે, એમાં આપણે V2 નો પ્રયોગ કરીશું. ખ્યાલ આવ્યો કે નહીં?
બીજી વાત કરીએ હવે જો નો સુનર અને હેડની બદલે જો આપણે ડીડ મૂક્યો હતો તો જવાબ શું આવે એ પણ હું તમને અત્યારે જ સમજાવી દઉં. નો સુનર હા હેડની બદલે જો ડીડ મૂકેલું હતું તો આપણને એક વસ્તુ તો ખબર જ છે કે ડુ ડઝ ડીડ એની સાથે આપણે હંમેશા શું મૂકીએ છીએ, એની સાથે આપણે હંમેશા V1 મૂકીએ છીએ. તો જો એ નો સુનર હેડની બદલે જો આપણે ડીડ મૂકેલું હતું તો તમે ખુદ વિચારીને કહો એ રિસીવડની બદલે શું આવે? હેડની બદલે જો આપણે ડીડ મૂકેલું હતું નો સુનર પછી હેડની બદલે ડીડ મૂકેલું હતું તો રિસીવડ જે છે રિસીવડની બદલે શું આવે? રિસીવડની બદલે રિસીવ એકલું આવે, ત્યાં V1 મૂકવું પડે. કેમ? કારણ કે આપણે સાલો પહેલાં મેં તમને સમજાવી દીધેલું છે કે ડુ ડઝ ડીડ સાથે હંમેશા V1 મૂકવાનું છે. તો કે નો સુનર ડીડ આઈ રિસીવ હર કોલ ધેન આઈ લેફ્ટ ફોર હર પ્લેસ. આ બાકી આખું વાક્ય જે છે એ એમને એમ રહેશે, બીજું કોઈ એની અંદર ફેર પડશે નહીં. તો કે નો સુનર હેડ સી ફિનિશ્ડ વન પ્રોજેક્ટ ધેન સી સ્ટાર્ટેડ ધ નેક્સ્ટ. તો જો ફરીથી હવે આપણે ડાયરેક્ટ બ્લેન્ક કે જે જગ્યાએ બ્લેન્ક આવી શકે એની ઉપર જ ફોકસ કરીએ. તો કે નો સુનર પછી હેડ ઉપર બ્લેન્ક આવે તો અહીંયા હેડ આપેલું છે. પછી હેડ પછીનામાં શું આવશે? તો કે સી ફિનિશ્ડ. હેડ પછી આપણે V3 મૂકીએ છીએ તો અહીંયા ફિનિશ્ડ આપેલું છે વન પ્રોજેક્ટ. પછી THAN ધ્યાન આપેલું છે અને પછી બીજું વાક્ય હશે એમાં V2 મૂકવાનું તો અહીંયા આપેલું છે કે સી સ્ટાર્ટેડ ધ નેક્સ્ટ. નો સુનરવાળા વાક્યની અંદર એક તો હેડમાં ખાલી જગ્યા આપી શકે, અહીંયા ફિનિશ્ડ V3 વાળામાં ખાલી જગ્યા આપી શકે, અહીં ધ્યાનવાળામાં ખાલી જગ્યા આપી શકે અને સ્ટાર્ટેડ V2 વાળામાં ખાલી જગ્યા આપી શકે. નો સુનર હેડ સી ફિનિશ્ડ વન પ્રોજેક્ટ ધેન ધી સ્ટાર્ટેડ ધ નેક્સ્ટ. એટલે કે જેવો તેણે એક પ્રોજેક્ટ પૂરો કર્યો ને તરત જ એણે બીજો પ્રોજેક્ટ શરૂ કરી દીધો. હકીકતમાં એઝ સૂન એઝનું જે ગુજરાતી થાય ને નો સુનરનું પણ ગુજરાતી એ જ થાય, પરંતુ એને પ્રેઝન્ટ રજૂ કરવાની જે રીત જે છે ને એ અલગ અલગ છે. ત્રીજું વાક્ય જોઈએ. નો સુનર હેડ આઈ ઈટન ધ ફિશ ધેન આઈ સ્ટાર્ટેડ ફિલિંગ સિક. ફરીથી આપણે જોઈએ કે નો સુનર પછી હેડ આપેલું છે અને જો અહીંયા મેં તમને કીધું કે V3 મૂકવાનું છે કારણ કે હેડ સાથે આપણે V3 મૂકીએ છીએ. તો અહીંયા જો ઈટન મૂકેલું છે ઈટન કારણ કે EAT ઈટ એ V1 છે, એનું AT એટ એ V2 છે અને એનું V3 ઈટન છે. ઈટન ધ ફિશ ધ્યાન પછી ધ્યાન પણ ઓકે જ છે અને આઈ સ્ટાર્ટેડ બીજું વાક્ય હોય એમાં મેં તમને કીધું કે V2 વાળું મૂકવાનું છે આઈ સ્ટાર્ટેડ ફિલિંગ સિક. તો બરાબર એ જ વસ્તુ આપેલી છે. જો અને આ નો સુનર વાળું જે છે એનું આપણે એઝ સૂન એઝમાં કઈ રીતે કન્વર્ટ કરવું ને એ બધું પણ અહીંયા આપેલું છે, પરંતુ એ આપણે થોડી વાર પછી સમજીએ. પહેલાં આપણે ખાલી આ નો સુનર જે છે ને એ જ સમજીએ. પછી જોઈએ નો સુનર હેડ ધે કમ્પ્લીટેડ ધ વર્ક ધેન ધે ડિમાન્ડેડ ધ વેજીસ. એટલે કે જેવું તે તેમને પોતાનું કાર્ય પૂરું કર્યું ને તરત જ તે એમને પોતાનું વેજીસ વેતન જે છે એ માંગવાનું શરૂ કરી દીધું. તો હેડ ઓકે છે અને કમ્પ્લીટેડ, આ કમ્પ્લીટેડ શું દર્શાવે છે? તો કે V3 દર્શાવે છે. V3 દર્શાવે છે. પછી અહીંયા ધ્યાન પણ આપેલું છે અને ડિમાન્ડેડ બીજા વાક્યમાં V2 આવે એવું મેં તમને અત્યારે તો ચલાવ્યું. આગળ જોઈએ કે નો સુનર હેડ આઈ ગોટન માય બેગ્સ અનપેક્ડ ધેન આઈ રિયલાઇઝડ ધેટ માય કેમેરા વોઝ મિસિંગ. નો સુનર હેડ આઈ ગોટન માય બેગ્સ. તો હેડ પછી આપણે જોઈએ તો અહીંયા ગોટન મૂકેલું છે અને માય બેગ્સ અનપેક્ડ જેવી રીતે મેં મારી બેગ ખોલી આઈ રિયલાઇઝડ. બીજા ધ્યાન પછીનું અહીંયા ધ્યાન પણ આપેલું છે, ધ્યાન પછીનું હશે ધ્યાન પછીનું એમાં ED વાળું V2 જે છે એ મૂકવાનું છે તો એ પણ મૂકેલું છે. પછી નો સુનર હેડ હી ગ્રેજ્યુએટેડ, આ ગ્રેજ્યુએટેડ જે છે એ V3 દર્શાવે છે. પછી ધ્યાન પણ આવેલું છે હી વોઝ ઓન હિઝ વે ટુ અમેરિકા. તો જો બીજું વાક્ય જે છે એ સાદો વર્તમાનકાળ બનશે તો વોઝના આધારે એ દર્શાવેલું છે. ખ્યાલ આવ્યો આ આખું વાક્ય કઈ રીતે પૂછાઈએ? હવે આપણે થોડું સમજીએ કે આ જે નો સુનરવાળા વાક્ય જે છે એને આપણે એઝ સૂન એઝ વાળામાં કઈ રીતે કન્વર્ટ કરી શકીએ. તો જો નો સૂન હેડ આઈ રિસીવડ હર કોલ ધેન આઈ લેફ્ટ ફોર હર પ્લેસ. તો એનું હવે આપણે કઈ રીતે કરીએ? એક મિનિટ, એનું નથી આપેલું એ આપણે થોડી વારમાં આ બીજું જોઈએ. નો સુનર હેડ સી ફિનિશ્ડ વન પ્રોજેક્ટ ધેન સી સ્ટાર્ટેડ ધ નેક્સ્ટ. નો સુનર હેડ સી ફિનિશ્ડ વન પ્રોજેક્ટ ધેન સી સ્ટાર્ટેડ ધ નેક્સ્ટ. અહીંયા જો ધ્યાનમાં પણ યાદ રાખવાનું છે, ધ્યાનનો સ્પેલિંગ THAN કરવાનો છે, THEN નથી કરવાનો. THEN ધ્યાનનો મતલબ પછી થાય અને અહીંયા આ જે ધ્યાન જે છે આનો મતલબ ના કરતા થાય. હવે આપણે જોઈએ આનું એઝ સૂન એઝમાં બદલીએ તો કે એઝ સૂન એઝ સી ફિનિશ્ડ વન પ્રોજેક્ટ સી સ્ટાર્ટેડ ધ નેક્સ્ટ. એઝ સૂન એઝ સી ફિનિશ્ડ વન પ્રોજેક્ટ સી સ્ટાર્ટેડ ધ નેક્સ્ટ. એઝ સૂન એઝ વાળામાં શું હશે? એઝ સૂન એઝ વાળાની અંદર બંને વાક્ય જે છે ને બંને વાક્ય એ સાદા ભૂતકાળ સિમ્પલ પાસ્ટ ટેન્સ બંને ભૂતકાળની અંદર જ આવશે. તો જો એઝ સૂન એઝ સી ફિનિશ્ડ વન પ્રોજેક્ટ સી સ્ટાર્ટેડ ધ નેક્સ્ટ. તો જો આ એઝ સૂન એઝ વાળું વાક્ય એમને આપવું હશે તો એક બ્લેન્ક કઈ જગ્યાએ મૂકશે? તો સી અને પછી ફિનિશ્ડ જે છે ને ફિનિશ્ડ અહીંયા બ્લેન્ક મૂકશે અને સી સ્ટાર્ટેડ જે છે ને અહીંયા બ્લેન્ક મૂકશે. આ બેમાંથી કોઈ એક જગ્યાએ ખાલી જગ્યા આપી શકે છે. બીજું વાક્ય જોઈએ. નો સુનર હેડ આઈ ઈટન ધ ફિશ ધેન આઈ સ્ટાર્ટેડ ફિલિંગ સિક. નો સુનર હેડ આઈ ઈટન ધ ફિશ ધેન આઈ સ્ટાર્ટેડ ફિલિંગ સિક. તો કે એઝ સૂન એઝ આઈ એટ ધ ફિશ આઈ સ્ટાર્ટેડ ફિલિંગ સિક. આમાં જો આમાં પણ તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે પહેલાં જે ઘટના ઘટેલી હોય ને એને પહેલાં લખવાની, પછી જે ઘટના ઘટેલી હોય એને પછી લખવાની. તો જો પહેલાં ફિશ ખાવાનું કામ કરેલું હશે અને બીમાર થવાનું કામ પછી થયેલું હશે તો જો એઝ સૂન એઝમાં કેવું લખવાનું? એઝ સૂન એઝની હારે એ વાક્ય લખવાનું જે પહેલાં થઈ ગયેલું હોય, ભૂતકાળમાં જે પહેલાં થયેલું હોય.
તો આમાં જો બે ક્રિયા છે કે નો સુનર હેડ આઈ ઇટન ધ ફિશ ધેન આઈ સ્ટાર્ટેડ ફીલિંગ સિક, બે ઘટના ઘટી રહી છે, બે ક્રિયા થઈ રહી છે. એક તો ફિશ ખાવાની, માછલી ખાવાની, અને બીજું બીમાર પડવાની. તો પહેલાં કઈ ક્રિયા થઈ હશે? તો કે પહેલાં તો માછલી ખાવાની થઈ હશે, માછલી ખાધી હશે તો એની આડઅસર સ્વરૂપે એ બીમાર થયો હશે. તો જે ક્રિયા પહેલાં થયેલી હોય ને એની સાથે એઝ સૂન એઝ લગાવવાનું. તો કે એઝ સૂન એઝ આઈ એટ ધ ફિશ આઈ સ્ટાર્ટેડ ફીલિંગ સિક. આ વાક્ય જે છે આમાં એઝ સૂન એઝ જે છે એની જગ્યાએ પણ ખાલી જગ્યા આપી શકે છે. તો આપણે જાતે વિચારી લેવાનું કે અહીંયા જવાબ એઝ સૂન એઝ જ આવશે. કેમ? કારણ કે હવે સમજો આમાં તમને બે રીતે તમારી સાથે ટ્રીક કરી શકે છે. એક તો એઝ સૂન એઝમાં પણ ખાલી જગ્યા આપી દે અને સ્ટાર્ટેડ રહ્યું ને એમાં પણ ખાલી જગ્યા આપી દે. તો તમારે ખુદ સમજી જવાનું કે એઝ સૂન એઝ ક્યાં લાગશે? તો એઝ સૂન એઝ તો જે ઘટના પહેલાં થઈ હશે એમાં લાગશે. તો ફિલિંગ સિક એ તો પછી થયેલી હશે. જ્યારે ફિશ ઇટનની ક્રિયા, ફિશ એટ ખાવાની ક્રિયા જે છે એ પહેલાં થઈ હશે તો એઝ સૂન એઝ ક્યાં લાગશે? જ્યારે અહીંયા સ્ટાર્ટિંગ લાગશે. ખ્યાલ આવ્યો? આગળ જોઈએ. નો સુનર હેડ ધે કમ્પ્લીટેડ ધ વર્ક ધેન ધે ડિમાન્ડેડ ધ વેજીસ. તો પહેલાં કઈ ઘટના ઘટેલી હશે? તો કે કમ્પ્લીટ થવાની. તો કે એઝ સૂન એઝ ધે કમ્પ્લીટેડ ધ વર્ક પછી કોમા ધે ડિમાન્ડેડ ધ વેજીસ. જો કોમા ને એ બધું પણ ધ્યાન રાખવાનું. જ્યારે તમે રાઇટિંગ પ્રેક્ટિસ લખવાનું હોય આ પ્રકારનું વાક્ય તમે મેઇન્સના આન્સરમાં અથવા તો તમારા એસેના પેપરમાં અથવા તો તમારા જે ઇંગ્લિશના પેપરમાં લખો તો આમાં પણ તમારા કોમા ને એ બધું મૂકવાનું જે છે એ યાદ રાખવાનું. આગળનું બીજું વાક્ય જોઈએ કે નો સુનર હેડ આઈ ગોટન માય બેગ્સ અનપેક્ડ ધેન આઈ રિયલાઇઝડ ધેટ માય કેમેરા વોઝ મિસિંગ. તો આનું શું બનશે કે એઝ સૂન એઝ આઈ ગોટ માય બેગ્સ આઈ રિયલાઇઝડ માય કેમેરા વોઝ મિસિંગ. આપણે નો સુનર હેડવાળા વાક્ય જોઈ લીધા, નો સુનર હેડવાળા વાક્ય. અને મેં તમને કીધું કે હેડની બદલે ડીડ પણ મૂકી શકીએ. તો હેડની બદલે ડીડ મૂકીએ તો શું થાય એ હવે આપણે મૂક્યાને જોઈ લઈએ કે નો સુનર ડીડ આઈ અરાઇવ એટ ધ સ્ટેશન ધેન ધ ટ્રેન કેમ. જો એ સ્ટેશન પછી કોમા આવશે, આ લોકોએ કરેલો નથી, આ સ્ટેશન પછી કોમા આવશે તો નો સુનરની સાથે ધ્યાન આવે એ તો ઓકે થઈ ગયું. અને જે બીજું વાક્ય રહ્યું નો સુનર સિવાયનું વાક્ય એની સાથે આપણે શું મૂકવાનું? V2. તો V2 એ પણ ઓકે છે. પરંતુ તમારો મગજમાં પ્રશ્ન થશે કે અહીંયા આ અરાઇવ કેમ આવ્યું? નો સુનર સાથે જો હેડ હોય તો આપણે શું મૂકતા હતા? V3 મૂકતા હતા. અને ડીડ હોય તો શું મૂકીશું? V1 મૂકીશું. કારણ કે મેં તમને બહુ પહેલાં જ ચલાવી દીધેલું છે કે ડુ ડઝ ડીડ સાથે હંમેશા શું મૂકવાનું છે? V1 મૂકવાનું છે. તો અહીંયા ડીડ છે એટલે અરાઇવ મૂકેલું છે કે નો સુનર ડીડ આઈ અરાઇવ એટ ધ સ્ટેશન ધેન ધ ટ્રેન કેમ. જેવો તે હું સ્ટેશન ઉપર પહોંચ્યો કે ગાડી આવી, કે ગાડી જે છે એ શું થયું? આવી ગઈ. બીજું નો સુનર ડીડ વી હિયર ધ નોઇઝ ધેન વી રેસ્ડ ટુ ધ સ્પોટ. જેવો તે અમને અવાજ સંભળાયો તો જે જગ્યાએ ઘટના ઘટેલી હતી અમે અહીંયા પહોંચી ગયા. નો સુનર પછી ડીડ આવ્યું અને ડીડ પછી V1 મૂક્યું. V1 શું મૂક્યું? હિયર મૂક્યું. જો એ નો સુનરની બદલે હેડ હોત હેડ તો એ હિયરની બદલે શું મૂકવું પડે? હિયરની બદલે V3 હર્ડ મૂકવું પડે. HEARD હર્ડ જે છે એ મૂકવું પડે છે. બાકી પાછળનું તો V2 વાળું રસ્ડ એ એમને એમ રહેશે, ધ્યાન પણ એમને એમ રહેશે. ખ્યાલ આવે છે કે નહીં? આગળનું એક બીજું વાક્ય છે કે નો સુનર હેડ સી રીડ ધ લેટર ધેન સી સ્ટાર્ટેડ ક્રાઇંગ ધેન સી સ્ટાર્ટેડ ક્રાઇંગ. તો અહીંયા પણ તમે જોઈ શકો છો નો સુનર હેડ પછી આપણે રીડ મૂક્યું. આ રીડ જે છે V3 છે. તમને એવું લાગે આનું રીડ તે V3 થાય તો રીડ રેડ અને રેડ થાય. રીડ રેડ અને રેડ. ખાલી એના પ્રોનાઉન્સિએશન બોલવાના ઉચ્ચારમાં ફેર પડે, બાકી સ્પેલિંગ એનો V3 નો એનો એ રહે છે, બાકી બધું ઓકે છે. આગળ બીજું વાક્ય જોઈએ. હવે હાર્ડલી અને સ્કેર્સલી જે છે એ જોઈએ. હાર્ડલી અને સ્કેર્સલી એ બંનેની અંદર કોઈ ફેર પડશે નહીં, એ પણ આની જેવા જ વાક્ય છે. તો હાર્ડલીની અંદર શું થશે? આ નો સુનરવાળામાં જે હતું ને, નો સુનરવાળામાં આપણે હેડ મૂકતા હતા તો હાર્ડલીની અંદર પણ હેડ જ મૂકીશું. હાર્ડલીની અંદર પણ હેડ જ મૂકીશું. પરંતુ નો સુનરવાળામાં આપણે ધ્યાન મૂકતા હતા ને, નો સુનરવાળામાં શું મૂકતા હતા? ધ્યાન. તો એવી જ રીતે હાર્ડલી હેડ અને સ્કેર્સલી હેડ એની અંદર ધ્યાનની બદલે શું મૂકીશું? વહેન મૂકીશું. બાકી બીજો કોઈ પણ પ્રકારનો ફેર પડશે નહીં. બાકી બધી વસ્તુ બેઠે બેઠી એમને એમ જ રહેશે. ફરીથી સમજીએ કે હાર્ડલી હેડ આઈ રીચ્ડ ધ સ્ટેશન વહેન ધ ટ્રેન કેમ. તો જે પહેલાં ઘટના ઘટેલી હશે, પહેલાં જે ઘટના ઘટેલી હશે એને હાર્ડલી હેડ સાથે જોડીશું. પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ હેડ જે છે હેડ, તો હેડ સાથે આપણે V3 મૂકીએ છીએ તો હેડની સાથે અહીં રીચ્ડ મૂકેલું છે. અને એની સિવાયનું જે બીજું વાક્ય જે છે, બીજા વાક્યને જોઈન્ટ કરવા માટે આપણે કોનો ઉપયોગ કરીશું? વહેનનો ઉપયોગ કરીશું. અને વહેન પછીનું જે વાક્ય હશે એને આપણે સાદા ભૂતકાળની અંદર સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર બનાવીશું, એટલે કે ધ ટ્રેન કેમ. ખ્યાલ આવ્યો? અને હાર્ડલી હેડ અને તે હાર્ડલીની બદલે સ્કેર્સલી લગાવી દઈએ તો પણ ચાલી જઈએ કે સ્કેર્સલી હેડ આઈ રીચ્ડ ધ સ્ટેશન વહેન ધ ટ્રેન અરાઇવ્ડ. તો સ્કેર્સલી પછી હેડની જગ્યાએ ખાલી જગ્યા મૂકી શકે અને રીચડીની અંદર મૂકી શકે, પરંતુ રીચ્ડ જે છે એ V3 છે, અને વહેનની અંદર મૂકી શકે. અને ધ ટ્રેન હેડ અરાઇવ્ડ, તો અરાઇવ્ડ એ V2 છે. એઝ સૂન એઝ વાળું ઓલરેડી મેં તમને ચલાવી દીધેલું, પરંતુ આ એનું તે જે છે ચેન્જ કરીને મૂકેલું છે કે એઝ સૂન એઝ અરાઇવ્ડ એટ ધ સ્ટેશન ધ ટ્રેન કેમ. એઝ સૂન એઝ સી ફિનિશ્ડ વન પ્રોજેક્ટ સી સ્ટાર્ટેડ વર્કિંગ ઓન ધ અધર, એ પણ આપેલું છે. હવે જો અહીંયા નો સુનરવાળા બીજા અમુક વાક્ય આપેલા છે એ આપણે થોડા એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો થોડો વધારે ખ્યાલ આવે.
નો સુનર પછી ડીડ આપેલું છે કે નો સુનર ડીડ, તો ડીડ આપેલું હવે તમને ખબર પડી જાય કે ડીડ આપેલું તો શું મૂકવું પડશે? V1 મૂકવું પડશે. નો સુનર ડીડ ધ સ્ટુડન્ટ્સ સી, તો જો અહીંયા સી મૂકેલું છે. જો ડીડની બદલે હેડ હોત તો અહીંયા સી સોની બદલે સીન કરવું પડે. સી સો સીન થઈ જાત, બરાબર, તો સીન થઈ જાત કારણ કે V3 આવી જાય. તો અત્યારે ડીડ છે તો નો સુનર ડીડ ધ સ્ટુડન્ટ્સ સી ધ ટીચર ધેન ધે રેન અવે. ધ્યાન અહીંયા ખાલી જગ્યા મૂકી દે એટલે બોલ્ડ કરેલું છે, અને રેન અવે કારણ કે બીજું વાક્ય ધ્યાન પછીનું વાક્ય આપણે કયું બનાવીએ છીએ? તો કે ભૂતકાળ બનાવીએ છીએ. એ પણ કયું? સાદું ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો અહીંયા રેન અવે મૂકેલું છે. આગળ નો સુનર ડીડ આઈ ગો ટુ ધ બેડ, ગો ટુ ધ બેડ ધેન આઈ ફેલ અસ્લીપ. ફેલ એ V2 છે, ડીડની હારે V1 આવે તો અહીંયા જો ગો જ મૂકેલું છે, ડીડની હારે V1 આવે એટલે ગો મૂકેલું છે. જો અહીંયા ડીડની બદલે હેડ હોત તો શું મૂકવું પડે? તો ગોન મૂકવું પડે. જીવો એની ગોન મૂકવું પડે. જ્યારે પાછળનું ધ્યાન પછીના વાક્યમાં કોઈ ફેર પડે નહીં. નો સુનર હેડ આઈ અરાઇવ્ડ એટ ધ સ્ટેશન ધેન ધ ટ્રેન કેમ. No sooner had we reached there than the rain started. No sooner does the bell ring than the students started came out. ખ્યાલ આવશે કે નહીં આવે? આ બીજા એઝ સૂન એઝ વાળા થોડાક એક્ઝામ્પલ આપેલા છે. તો કે એઝ સૂન એઝ આઈ રીચ ધ સ્ટેશન ધ રેઇન અરાઇવ્ડ, ધ ટ્રેન અરાઇવ્ડ. એઝ સૂન એઝ આઈ રીચ ધ સ્ટેશન, જ્યારે હું સ્ટેશને પહોંચ્યો તરત જ શું થયું? ટ્રેન આવી ગઈ. એઝ સૂન એઝ વાળું હશે તો એમાં બંને કેવા બનશે? બંને સાદો ભૂતકાળ બનશે, સિમ્પલ પાસ્ટ ટેન્સ બનશે બંને. તો આઈ રીચ ધ સ્ટેશન અને કોમા મૂકવાનું ધ ટ્રેન અરાઇવ્ડ. બીજું ધ ટ્રેન અરાઇવ્ડ એઝ સૂન એઝ આઈ રીચ ધ સ્ટેશન, ધ ટ્રેન અરાઇવ્ડ એઝ સૂન એઝ આઈ રીચ ધ સ્ટેશન છે. આઈ વિલ કોલ યુ એઝ સૂન એઝ આઈ ફિનિશ માય વર્ક. આઈ વિલ કોલ યુ એઝ સૂન એઝ આઈ ફિનિશ માય વર્ક. હવે જો એઝ સૂન એઝ ને એ મેં તમને કીધું એમાં એવું ફરજિયાત નથી કે એ ભૂતકાળમાં જ વપરાય. એ વાક્યના ગુજરાતીના આધારે નક્કી થાય છે. એ જો ભવિષ્યમાં પણ અહીંયા વપરાયેલું છે. આઈ વિલ કોલ યુ એઝ સૂન એઝ આઈ ફિનિશ માય વર્ક, બરાબર. તો એ ભૂતકાળમાં જ વપરાય એવું કોઈ છે નહીં. જ્યારે આ હાર્ડલી હેડ, નો સુનર ડીડ એ બધા ભૂતકાળમાં જ વપરાશે. હાર્ડલી હેડ, સ્કેર્સલી હેડ અને નો સુનર હેડ આ બધા ભૂતકાળમાં જ વપરાશે. જ્યારે એઝ સૂન એઝનું એવું કોઈ નિયમ નથી. એ ભવિષ્યમાં પણ વપરાઈ શકે, ભૂતકાળમાં ગમે એની અંદર વપરાઈ શકે. જેમ કે જો અહીંયા આપેલું છે કે આઈ વિલ કોલ યુ એઝ સૂન એઝ આઈ ફિનિશ માય વર્ક. પછી વિલિયમ સ્ટાર્ટેડ ટુ વર્ક એઝ સૂન એઝ હી ડિક્લેર ફિટ. We will surely meet as soon as the lockdown finishes. As soon as I reach the college, I will tell your result. The passenger rushed to board as soon as the train arrived. બીજા પણ નીચે આપેલા છે એ તમે એકવાર જોઈ શકો છો, બરાબર, ખાલી પ્રેક્ટિસ માટે. પછી હાર્ડલી હેડ, તો હાર્ડલી હેડના પણ ઘણા બધા વાક્ય જે છે એ આપેલા છે. એ પણ તમે જો અહીંયા લખેલા છે એ બધા તમે જોઈ શકો છો. અને સ્કેર્સલી હેડ બંનેનું એક જ છે, બરાબર. આ તમે જોઈ લેજો પીડીએફની અંદરથી. અહીંયા પણ એઝ સૂન એઝ અને નો સુનર ધેટ જે છે એના ઘણા બધા વાક્ય જે છે એ બંનેના કમ્પેરિઝન સ્વરૂપે જે છે એ એક્સરસાઇઝ 1 સ્વરૂપે એ વાક્ય બધા આપેલા છે એ તમે જોઈ શકો છો. અહીંયા બીજા પણ અમુક વાક્ય આપેલા છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? હા, બીજો કંઈ ડાઉટ હોય તો પૂછો.